હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એપ્રિલમાં ગરમીની સાથે સાથે કમોસમી વરસાદ રહેશે। એપ્રિલમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે। બીજા સપ્તાહમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે। 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે। અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે। મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ પણ લાગશે। જે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ તેમની સાથે વાતચીત કરીશું। કાકા, કેવું વાતાવરણ રહેશે આવનારા દિવસમાં, કારણ કે જે તડકા પડી રહ્યા છે, એપ્રિલ મહિનો કેવો રહેશે? એપ્રિલના પ્રથમ સપ્તાહમાં 7 એપ્રિલ સુધીમાં વાદળવાયુ આવશે અને ગુજરાતના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે। જ્યારે એપ્રિલના બીજા સપ્તાહમાં તારીખ 12 થી 15માં હવામાનમાં મોટો પલટો આવશે અને આ પલટાના કારણે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એપ્રિલ માસના અંતમાં પણ હવામાન પલટો આવશે, એટલે એપ્રિલ માસમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને પવનનું પ્રમાણ વધશે। એટલે આ માસ જે છે એમાં લગભગ વંટોળ, આંધી અને સાથે સાથે ગરમી, આકરી ગરમીથી જનધનને કાળજી રાખવાની જરૂર છે। જેની આંધી વંટોળનું જે પ્રમાણ છે એ મે માસમાં પણ રહેવાની શક્યતા રહેશે અને મે માસમાં આકરી લૂ ચાલશે। એપ્રિલ માસની 26 તારીખ આસપાસ 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થઈ જશે। મે માસમાં 46 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। એટલે બાગાયતી પાકોમાં આંધી વંટોળની અસર રહેશે અને પ્રચંડ ગરમીથી જનધનને કાળજી રાખવી ઈચ્છ રહે। બનાસકાંઠાના ભાગો, પાલનપુરના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, આવડના વલસાડના ભાગો તેમજ મહારાષ્ટ્રના ભાગો, આ બધામાં લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।